અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બાબરામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। બાબરાના તાપડિયા આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યું છે। પરમ પૂજ્ય સંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ લઈ લોકોએ ધન્યતા અનુભવી। શહેરના મુખ્ય માર્ગોને વિવિધ શણગારથી મિની અયોધ્યા જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। આજે બાબરા તાપડિયા આશ્રમ ધામમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે શણગાર અને ઉત્સવ દેખાઈ રહ્યો છે એ આજે આપણે બાબરા શહેરમાં અને તમામ ધાર્મિક સ્થળો ઉપર ખૂબ સારી રીતે ઉત્સવ મનાવી રહ્યા છે લોકો, અને ખૂબ આનંદમાં છે। ઘર ઘરે લોકો પોતપોતાની રીતે શણગાર, રંગોળી, અન્ય અનેક પ્રકારના શણગાર કરીને લોકોએ ખૂબ ઉત્સાહ દેખાડ્યો છે। એ આપણા હિન્દુત્વની એક તાકાત છે, અને આવતીકાલે હવે થોડા જ કલાકો પછી આપણી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં હિન્દુત્વનો એક માહોલ છવાયો છે। ત્યારે રામના નામે બધા જ લોકો લગનથી લાગી ગયા છે। રામ નામ ઉપર બધા એક થઈને આજે ખૂબ ઉત્સાહથી ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે। અને આ તકે બાબરા તાપડિયા આશ્રમ મંદિરમાં ખૂબ સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે। પેન્ટરો દ્વારા નવી ડિઝાઇનો અને રંગોળીઓ બનાવવામાં આવી છે। એ બદલ આજે તમામ હિન્દુ ભાઈઓનો આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ।